બોટાદમાં તુરખા રોડના માપને લઈ અને વિવાદ મામલે મધ્ય રેખાથી રોડ બનાવવાના રહીશોએ માંગ સાથે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। બોટાદમાં હાલ જલમીન ટોકીઝ લઈ અને તુરખા રોડ ઉપર સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે, જેમાં રોડની માપ સાઇઝને લઈ અને વિવાદ સર્જાયો છે। આ વિસ્તારના રહીશોનું કહેવું છે કે હાલમાં બનતો તુરખા રોડ મધ્ય રેખાથી માપ સાઇઝ કરી બતાવવામાં નહીં આવતો હોવાથી વાંકો ચૂકો રોડ બન્યો છે, જેથી તેને મધ્ય રેખાથી માપ સાઇઝ કરી અને સેન્ટર લાઇનથી રોડ બનાવવો જોઈએ। આ બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા લાગતા વળગતા તમામ કચેરીનો સંપર્ક કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા જેમનો તેમ રોડ ખોદી નાખવામાં આવેલ છે અને આ રોડનું ખોદાણ કામ થતાં આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે। તો વિસ્તારના લોકોનું કહેવું છે કે જે રોડ બનાવવામાં આવે છે તે મધ્ય રેખાથી માપ સાઇઝ કરી બંને બાજુ લેવી જોઈએ, તેના બદલે એક સાઈડમાં ઓછું માપ આવે છે તો બીજી સાઈડમાં વધારે માપ આવે છે, જેના કારણે રોડ આડો અવળો બનતો હોય છે, જેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે વિસ્તારના રહીશો દ્વારા લાગતા વળગતા તમામ કચેરીના અધિકારીઓને લેખિતમાં આપવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આ વિસ્તારના રહીશો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે કે આ રોડ મધ્ય રેખાથી બંને સાઈડ માપ સાઇઝ કરી અને બનાવવામાં આવે। જો તેમ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અથવા મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રધાનમંત્રીશ્રી આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તથા જરૂર પડે નામદાર કોર્ટોને પણ આશરો લેવો પડે તેમ જણાવી આજે કલેક્ટર બોટાદને આવેદનપત્ર પાઠવ્યું। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે એટલા માટે આવ્યા છીએ કે અમારે તુરખા રોડનો એક મધ્ય રેખાનો વિવાદ ચાલે છે। છેલ્લા 6 મહિનાથી અમે અરજી ઉપર અરજીઓ આપી છે। નગરપાલિકાને ચીફ ઓફિસરને અરજીઓ આપી, કલેક્ટરને આપી, માર્ગ મકાન વિભાગવાળાને આપી અને કોઈ પણ જાતનો અમારે હજી રસ્તો આવતો નથી અને પ્રશ્ન હલ થતો નથી। બરાબર, તો હવે આજે આવેદનપત્ર આપ્યા પછી અમે 5 દિવસ વાટ જોઈશું અને જો અમારો પ્રશ્ન હલ નહીં થાય તો આગળ અમે મુખ્યમંત્રીમાં, પ્રધાનમંત્રીમાં બધે અરજીઓ કરશું। બધાએ અમારા તુરખા રોડના મિત્રો બધા સાથે જ છે, બધા રહીશો અમારી હારે જ છે, બધા હવની રીતે અરજીઓ કરશે। એ સિવાય પ્રશ્ન હલ નહીં થાય તો અમે બોટાદ કોર્ટમાં જઈશું। બોટાદ કોર્ટ નિકાલ નહીં આપે તો અમે હાઈકોર્ટમાં જઈશું, પણ આનો પ્રશ્ન તો હલ કરી જ રહીશું ને આથી હજી વધારે આંદોલન કરવાનું થાય, ઉગ્ર આંદોલન તો કરશું, પણ તુરખા રોડ મધ્ય રેખામાં કરીને જ